પર્યાવરણનું રક્ષણ કરવું માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી માનવામાં આવે છે, કારણ કે જો પર્યાવરણ સુરક્ષિત રહેશે તો જ માનવ જીવન અને કુદરતી સંસાધનો બચી શકશે. પરંતુ દ્વારકા જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં આરોપ છે કે ખાનગી કંપની પોતાની ફેક્ટરીનો કેમિકલયુક્ત કચરો ઓખાના દરિયામાં ઠાલવી રહી છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ કારણે દરિયાઈ પ્રદૂષણ વધી રહ્યું છે, આસપાસના ગામોના લોકોને ચામડીના રોગ સહિતની બીમારીઓ થઈ રહી છે અને ખેડૂતો તેમજ માછીમારોને પણ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી વિરોધ શરૂ થયો છે અને હવે આ મામલો વધુ ગરમાયો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. દ્વારકા જિલ્લામાં દેવપરા ગામના વતની દેવરામભાઈ પ્રાંત અધિકારીની કચેરી બહાર ઉપવાસ પર બેઠા છે. તેમનો આરોપ છે કે ટાટા કંપની દ્વારા ઓખાના દરિયામાં કેમિકલયુક્ત કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે દરિયાઈ પ્રદૂષણ વધી રહ્યું છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ કચરાના કારણે દરિયાઈ જીવનસૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે અને આસપાસના ગામોમાં દૂષિત પાણીના કારણે લોકોને ચામડીના રોગો સહિત ગંભીર બીમારીઓ થતી હોવાનું સામે આવી રહ્યું છે. દેવરામભાઈ કહે છે કે આ મુદ્દે અગાઉ સરકાર અને તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને માહિતી મુજબ ડિસેમ્બર 2025માં આ મામલે અધિકારીઓની એક ટીમ દરિયામાં સર્વે કરવા ગઈ હતી, પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે સર્વે દરમિયાન અધિકારીઓની બોટ પણ તે કચરામાં ફસાઈ ગઈ હતી, જે પ્રદૂષણની ગંભીરતાને દર્શાવે છે. તેમ છતાં આરોપ છે કે કંપની દ્વારા કચરો ઠાલવવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખવામાં આવી રહી છે. દેવરામભાઈએ ઉપવાસ દરમિયાન જણાવ્યું કે તેમના ઉપવાસ દરમિયાન જો તેમને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સ્થાનિક અધિકારીઓની રહેશે. સાંભળો દેવરામભાઈને. ટાટા કેમિકલનું જે ઝેરી કેમિકલ દરિયામાં જે અત્યારે નાખે છે, અટણે એટલું કેમિકલ અટણે નાખે ને કઈ વાત મૂકી રહ્યો, પણ લાગતા વળગતા અધિકારીઓ અહીંયાથી સેમ્પલો લઈ ગયા છે તો હજી લગન એના કોઈ રિપોર્ટ દઈ શકતા નથી. 4 મહિના થયા, પણ હું અત્યારે પ્રાંત સાહેબની ઓફિસની સામે હું અટણે અંજલનો ત્યાગ કરીને બેઠો છું, પણ નથી પ્રાંત સાહેબ આવ્યો તો નથી કોઈ કોમિટી, કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી મુલાકાતમાં. ડોક્ટરો હજી મેડિકલ કરવા નથી આવ્યા. પણ મને જે થશે અને જે મારા ઉપર થશે એ તમામ જવાબદાર અધિકારીઓ રહેશે અને મુખ્યમંત્રીનો નંબર અરજ કરું છું, આ મારો અવાજ સાંભળે ને આને અમને જલ્દી આ પબ્લિક માણસો, માલધારીઓને, ખેડૂતોને અને મચ્છીમારને ન્યાય મળે એવી મારી નંબર અરજ છે. આ સમગ્ર મામલે હવે રાજકીય પ્રતિસાદ પણ સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયા મેદાને આવ્યા છે અને તેમણે દરિયામાં કેમિકલયુક્ત કચરો ઠાલવવાના મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પાલ આંબલિયાએ સ્થાનિક તંત્રની બેદરકારી અંગે પણ સવાલ ઉઠાવ્યો છે અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાંભળો પાલ આંબલિયા શું કહી રહ્યા છે. ટાટા કેમિકલ દ્વારા જે ઝેરી કચરો ઓખાના દરિયામાં ઠલવવામાં આવે છે એની વિરુદ્ધ દેવરામભાઈ વાલા સતત લડાઈ કરે છે અને એ લડાઈના ફળ સ્વરૂપે સરકારે એમને કાગળ આપ્યો છે ઉપવાસમાં બેઠા પછી કે 58 વખત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ત્યાં મુલાકાત લીધી અને એમાં જે એણે કારણદર્શક નોટિસ 4 વખત ટાટા કંપનીને આપી છે, 6 વખત નોટિસ ઓફ ડાયરેક્શન તથા 1 વખત કોલ્ડ સ્ટોરેજ યાર્ડને બંધ કરવાની પણ નોટિસ આપી છે. તો મારો સવાલ એ છે કે જો 4 વખત 6 વખત નોટિસો ને આ ડાયરેક્શનમાં ને જવું પડતું હોય તો એ નોટિસો પછી એ ઝેરી કેમિકલ કચરો શા માટે છોડી શકે છે? તારીખ 8/12/2026ના રોજ આથી એક કમિટી બનાવવામાં આવે છે જિલ્લા કલેક્ટરના આદેશથી અને એ કમિટી 22/12/2026ના રોજ અને 5/1/2026ના રોજ, જેની અંદર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા મત્સ્ય ઉદ્યોગના અધિકારી અને મરીન બોર્ડ આરે જે સંકળાયેલા અધિકારીઓ, એવી 7 અધિકારીઓની કમિટી ત્યાં સ્થળ ઉપર જાય છે. એમની બોટ ત્યાં હલવાઈ જાય છે રાત્રે 11 વાગે. એ વિડીયો પણ બધાએ જોયા છે. હવે એ જે બોટ હલવાણી છે એ કેમિકલ કચરામાં હલવાણી છે, પણ તેમ છતાંય આજની તારીખમાં એટલે કે તારીખ 5/1/2026 થી લઈને આજની તારીખમાં એનો રિપોર્ટ આવ્યો નથી અને આ કાગળ દેવરામભાઈને ગઈકાલે આપીને ગયા ને એવું કહ્યું કે આ રિપોર્ટ આવશે ને પછી કાર્યવાહી થાય, ત્યાં સુધી તમે ઉપવાસમાંથી ઊભા થઈ જાઓ. અરે ભાઈ, આટલો ઝેરી કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે અને તમે 2 મહિના સુધી રિપોર્ટ નથી આપતા અને દેવરામભાઈને સમજાવો છો. તમે હાથ અધિકારીઓ, જિલ્લાના મુખ્ય અધિકારીઓ
7 અધિકારીઓ ત્યાં જઈને સર્વે કર્યો હતો, તો સર્વેનો રિપોર્ટ શું આવ્યો એ જ લોકોને જાણવું છે. અને આ માત્ર દેવરામભાઈનો પ્રશ્ન નથી, આ લગભગ 12 થી 15 ગામો જે છે આ ઝેરી કેમિકલ કચરાનો ભોગ બન્યો છે. દરિયામાં જીવ સૃષ્ટિ ભોગ બને છે, માછીમારો ભોગ બને છે. આ બધા જ ગામોના જે છે ત્યાં તમે જઈને જોશો તો દરેક ગામમાં ચામડીના રોગો, કેન્સરના રોગો થયા છે. લોકોના આરોગ્ય સાથે ડાયરેક્ટ ચેડા થાય છે. એટલે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે હપ્તાખોર બોર્ડ છે એમની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને આ ટાટા કંપની જે કેમિકલ કચરો છોડે છે એને રોકવામાં આવે. આ ઘટનાને લઈને એક મોટો સવાલ ઊભો થાય છે કે શું પર્યાવરણનું જતન કરવાની જવાબદારી ફક્ત સામાન્ય નાગરિકોની જ છે? જો કોઈ ખાનગી કંપની મનમાની કરીને પ્રદૂષણ ફેલાવે અને તેની સીધી અસર ખેડૂતો, માછીમારો અને દરિયાઈ જીવન સૃષ્ટિ પર પડે તો શું તંત્રએ તરત કડક કાર્યવાહી ન કરવી જોઈએ? હાલમાં તો એવું લાગી રહ્યું છે કે આ મામલે તંત્ર તરફથી પૂરતી કાર્યવાહી જોવા મળી રહી નથી. હવે જોવાનું રહેશે કે સરકાર આ મામલે હસ્તક્ષેપ કરીને તપાસ હાથ ધરે છે અને જવાબદારી કંપની સામે કડક પગલાં લે છે કે નહીં. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.